નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું ટાટ સેકન્ડરી માટેનું પ્રિલિમ્સ માટેનું પેપર સેટ નંબર 2. આ પેપર સેટ છે તે નવા સિલેબસ મુજબ તૈયાર કરેલું છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ વિભાગ અને આજનો પ્રથમ પ્રશ્ન. શ્રેણી પૂર્ણ કરો. 8, 24, 12, 36, 18, 54. ત્યારબાદ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ 27. પ્રશ્ન નંબર 2. જો ગો બરાબર 32 અને સી બરાબર 49 હોય તો સમ બરાબર શું થશે? તો જવાબ આવશે ઓપ્શન સી 62. પ્રશ્ન નંબર 3. જો કોઈ વર્ષમાં 25મી ઓગસ્ટે ગુરુવાર હોય તો તે મહિનામાં કુલ કેટલા સોમવાર હશે? તો જવાબ આવશે ઓપ્શન સી 5. પ્રશ્ન નંબર 4. એક માણસ પશ્ચિમ તરફ 30 મીટર ચાલે છે, પછી જમણી બાજુ વળીને 30 મીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે. તે પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તર પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 5. 5 બાળકો એ બી સી ડી ઈ એક હારમાં ઊભા છે. સી એ અને ઈની વચ્ચે છે. બી છે એ ઈની તરત જ જમણી બાજુ છે અને ડી એ એની ડાબી બાજુ છે. તો મધ્યમાં કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી સી. પ્રશ્ન નંબર 6. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. 6 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતાં 5 ગણી હતી, તો 6 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે? તો જવાબ આવશે ઓપ્શન સી 20 વર્ષ. પ્રશ્ન નંબર 7. જો એલ બરાબર પ્લસ, એમ બરાબર માઇનસ, એન બરાબર એક્સ અને પી બરાબર ભાગાકાર હોય તો 14n, 10l, 42p, 2m, 8 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન એ 153. પ્રશ્ન નંબર 8. શ્રેણીમાં ખોટું પદ શોધો. તો શ્રેણી છે 5, 27, 61, 122, 213, 340 અને 509. તો જવાબ આવશે ઓપ્શન એ 27. પ્રશ્ન નંબર 9. 15 ઓગસ્ટ 1947 નો રોજ કયો વાર હતો? તો જવાબ આવશે ઓપ્શન બી શુક્રવાર. પ્રશ્ન નંબર 10. એક સ્ત્રીએ એક પુરુષનો પરિચય કરાવતા કહ્યું, તેની પત્ની મારા પિતાની એકમાત્ર પુત્રી છે, તો તે પુરુષ તે સ્ત્રીનો શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી પતિ. પ્રશ્ન નંબર 11. જો એ એટલે બી, બી એટલે સી એમ આગળ વધતા જઈએ તો ઝેડ બરાબર શું થશે? તો જવાબ આવશે ઓપ્શન સી એ. પ્રશ્ન નંબર 12. એક ઘડિયાળમાં 12:30 વાગ્યા છે. જો મિનિટ કાંટો દક્ષિણ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમની વચ્ચે. પ્રશ્ન નંબર 13. અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબેથી 18મા અક્ષરની ડાબે 10મો અક્ષર કયો હશે? તો જવાબ આવશે ઓપ્શન બી એચ. પ્રશ્ન નંબર 14. 1 થી 100 સુધીમાં અંકો લખતા 7 કેટલી વાર આવે? તો જવાબ આવશે ઓપ્શન બી 20 વખત. પ્રશ્ન નંબર 15. 3, 10, 29, 66, 127. ત્યારબાદ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી 218. હવે જોઈએ વિભાગ નંબર 2 અંગ્રેજી ગ્રામર. પ્રથમ પ્રશ્ન. પ્રશ્ન નંબર 16. ગીવ ધ એન્ટોનિમ ઓફ બ્રેવ. તો બ્રેવનું એન્ટોનિમ થશે ઓપ્શન બી કોવર્ડ. પ્રશ્ન નંબર 17. ગીવ ધ સિનોમિન ઓફ ક્યુરિયસ. તો ક્યુરિયસનું સિનોમિન થશે ઓપ્શન એ ઇન્ક્વિસિટિવ. પ્રશ્ન નંબર 18. હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન વિઝિટર વી મેટ યસ્ટરડે. તો જવાબ આવશે ઓપ્શન એ અ. પ્રશ્ન નંબર 19. ધ વર્ક વોઝ કમ્પ્લીટેડ ખાલી જગ્યા ટાઈમ. તો જવાબ આવશે ઓપ્શન બી ઓન ટાઈમ. પ્રશ્ન નંબર 20. ચેન્જ ઇનટુ પેસિવ. ધ ટીચર પનિશ્ડ ધ બોયઝ. તો જવાબ આવશે ઓપ્શન બી ધ બોયઝ વર પનિશ્ડ બાય ધ ટીચર. પ્રશ્ન નંબર 21. નાઇધર ઓફ ધ ટુ બુક્સ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટિંગ. તો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. પ્રશ્ન નંબર 22. સિલેક્ટ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. તો જવાબ આવશે ઓપ્શન બી ગ્રામર. પ્રશ્ન નંબર 23. ઇફ યુ ખાલી જગ્યા ફાસ્ટ યુ વિલ કેચ ધ બસ. તો જવાબ આવશે ઓપ્શન બી રન. પ્રશ્ન નંબર 24. વન વર્ડ ફોર અ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ. તો જવાબ આવશે ઓપ્શન સી એવિયરી. પ્રશ્ન નંબર 25. હી ઇઝ જુનિયર ખાલી જગ્યા ઓલ હિઝ કલેજિયસ. તો જવાબ આવશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 26. She ખાલી જગ્યા since 8 o'clock. તો જવાબ આવશે ઓપ્શન બી
હેઝ બીન રીડિંગ. પ્રશ્ન નંબર 27, ચેન્જ ધ ડિગ્રી. એમટી એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક. તો જવાબ આવશે ઓપ્શન એ, નો અધર પીક ઇઝ હાયર એઝ એમટી એવરેસ્ટ. પ્રશ્ન નંબર 28, ધ સીઝર્સ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો જવાબ આવશે ઓપ્શન બી આર. પ્રશ્ન નંબર 29, ધ મીટિંગ વોઝ ખાલી જગ્યા ડ્યુ ટુ ટ્રેન. તો જવાબ આવશે ઓપ્શન બી કોલ્ડ ઓફ. પ્રશ્ન નંબર 30, એન્ટોનિમ ઓફ આર્ટિફિશિયલ. તો જવાબ આવશે ઓપ્શન બી નેચરલ. હવે જોઈએ વિભાગ નંબર 3 ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 31, ગણેશ શબ્દની સાચી સંધિ કઈ છે. તો જવાબ આવશે ઓપ્શન એ, ગણ પ્લસ ઈશ. પ્રશ્ન નંબર 32, પંચવટી શબ્દનો સમાસ ઓળખાવો. તો જવાબ આવશે ઓપ્શન બી દ્વિગુ સમાસ. પ્રશ્ન નંબર 33, શિક્ષક શબ્દનો વિરોધી શબ્દ કયો છે. તો જવાબ આવશે ઓપ્શન બી વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 34, દર્શક તખલ્લુસ કોનું ઉપનામ છે. તો જવાબ આવશે ઓપ્શન બી મનુભાઈ પંચોળી. પ્રશ્ન નંબર 35, ગંગોત્રી કાવ્ય સંગ્રહ કોનો છે. તો જવાબ આવશે ઓપ્શન બી ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 36, આકાશમાં ફરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આવશે ઓપ્શન બી ખેચર. પ્રશ્ન નંબર 37, જેવું વાવશો તેવું લણશો વાક્યમાં જેવું તેવું શું છે. તો જવાબ આવશે ઓપ્શન એ સાપેક્ષ સર્વનામ. પ્રશ્ન નંબર 38, કુસુમ શબ્દનો પર્યાય શું થાય. તો જવાબ આવશે ઓપ્શન બી પુષ્પ. પ્રશ્ન નંબર 39, સાચી જોડણી શોધો. તો જવાબ આવશે ઓપ્શન એ આશીર્વાદ. પ્રશ્ન નંબર 40, તેણે પત્ર લખ્યો વાક્યમાં તેણે શું છે. તો જવાબ આવશે ઓપ્શન એ કર્તા. પ્રશ્ન નંબર 41, આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો જવાબ આવશે ઓપ્શન બી ધ્યાનમાં ન લેવું. પ્રશ્ન નંબર 42, ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ કોણ ગણાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 43, અલંકાર ઓળખાવો. કામિની કોકિલા કેલી કૂજન કરે. તો જવાબ આવશે ઓપ્શન બી વર્ણાનુપ્રાસ અલંકાર. પ્રશ્ન નંબર 44, ધ્વનિ શ્રેણી છૂટી પાડો વિજ્ઞાન. તો જવાબ આવશે ઓપ્શન એ વ વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ વત્તા ન વત્તા અ. પ્રશ્ન નંબર 45, કયું વાક્ય ભાવે વાક્ય પ્રયોગ દર્શાવે છે. તો જવાબ આવશે ઓપ્શન બી રમેશથી નિબંધ લખાય છે. હવે જોઈએ વિભાગ નંબર 4 સામાન્ય જ્ઞાન અને વર્તમાનના પ્રવાહ પ્રશ્નો. પ્રશ્ન નંબર 46, 2026ના એશિયન ગેમ્સ ક્યાં યોજાશે. તો જવાબ આવશે ઓપ્શન બી જાપાનની અંદર. પ્રશ્ન નંબર 47, ભારતીય બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. તો જવાબ આવશે ઓપ્શન સી ભાગ નંબર 4. પ્રશ્ન નંબર 48, વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી 18 એપ્રિલના રોજ. પ્રશ્ન નંબર 49, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટું રાજ્ય કયું છે. તો જવાબ આવશે ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 50, ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી ડાયાબિટીસ. પ્રશ્ન નંબર 51, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે. તો જવાબ આવશે ઓપ્શન બી 105. પ્રશ્ન નંબર 52, ગુજરાતની પ્રથમ નગરપાલિકા કઈ હતી. જવાબ આવશે ઓપ્શન એ સુરત નગરપાલિકા. પ્રશ્ન નંબર 53, ઓસ્કર એવોર્ડ 2026માં શ્રેષ્ઠ ફિલ્મ કઈ રહી. તો જવાબ આવશે ઓપ્શન બી એનિમોરા. પ્રશ્ન નંબર 54, નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી. જવાબ આવશે ઓપ્શન એ 1 જાન્યુઆરી 2015ના રોજ. પ્રશ્ન નંબર 55, ચંદ્રયાન 3ના કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું. તો જવાબ આવશે ઓપ્શન બી LVM-3M4. પ્રશ્ન નંબર 56, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે. તો જવાબ આવશે ઓપ્શન બી ભારત રત્ન. પ્રશ્ન નંબર 57, કવિ નર્મદનું જન્મસ્થળ કયું છે. તો જવાબ આવશે ઓપ્શન બી સુરત. પ્રશ્ન નંબર 58, ભારતના બંધારણનું રક્ષણ કોણ કરે છે. તો જવાબ આવશે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 59, 2026માં ઇન્ટરનેશનલ યર ઓફ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન બી રેન્જલેન્ડ્સ એન્ડ પેસ્ટોરાલિસ. પ્રશ્ન નંબર 60, ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન બી મોઢેરા. પ્રશ્ન નંબર 61, તાજેતરમાં કયા દેશે યુરો કરન્સી અપનાવી. તો જવાબ આવશે ઓપ્શન બી ક્રોએશિયા. પ્રશ્ન નંબર 62, ઇસરોના વર્તમાન અધ્યક્ષ કોણ છે. જવાબ આવશે ઓપ્શન બી એસ સોમનાથ. પ્રશ્ન નંબર 63, મેક ઇન ઇન્ડિયાનું પ્રતીક શું છે. તો જવાબ આવશે ઓપ્શન બી સિંહ. પ્રશ્ન નંબર 64, ભારતની સૌથી મોટી મીઠા પાણીની લેક કઈ છે. તો જવાબ આવશે ઓપ્શન બી વુલર. પ્રશ્ન નંબર
65 વર્ષ 2026ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન સી, ઇમેન્યુઅલ મેક્રોન. હવે જોઈએ વિભાગ નંબર 5 શિક્ષણના સિદ્ધાંતો અને મનોવૈજ્ઞાનિકને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 66, એનઈપી 2020 મુજબ મધ્ય સ્તરમાં કયા ધોરણનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 6 થી 8. પ્રશ્ન નંબર 67, આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન બી, 1:35. પ્રશ્ન નંબર 68, બુદ્ધિનો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી, હોવાર્ડ ગાર્ડનર. પ્રશ્ન નંબર 69, કેળવણી એટલે માણસની અંદર રહેલ શક્તિઓનું પ્રગટીકરણ, આ કોનું વિધાન છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વિવેકાનંદ. પ્રશ્ન નંબર 70, નીતિ આયોગના SEQI ઇન્ડેક્સ મુજબ ગુજરાત શિક્ષણ ગુણવત્તામાં કયા ક્રમે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 4થા ક્રમે. પ્રશ્ન નંબર 71, માઇક્રો ટીચિંગ ચક્રમાં ફીડબેક માટે કેટલો સમય હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 6 મિનિટ. પ્રશ્ન નંબર 72, કારક અભિસંધાન કોણે આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી, BF સ્કિનરે. પ્રશ્ન નંબર 73, વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શારીરિક અને સંખ્યાત્મક. પ્રશ્ન નંબર 74, સત્યમ શિવમ સુંદરમ એ કયા વાદના આદર્શો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આદર્શવાદના આદર્શો છે. પ્રશ્ન નંબર 75, સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, લેવ વાઇગોત્સ્કીએ. પ્રશ્ન નંબર 76, શિક્ષણ એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આ વિધાન કોનું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 77, આઈક્યુ શબ્દ સૌપ્રથમ કોણે આપેલો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, વિલિયમ સ્ટર્ન. પ્રશ્ન નંબર 78, મોન્ટેસરી પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી કયા દેશના હતા? જવાબ આવશે ઓપ્શન બી, ઇટાલી. પ્રશ્ન નંબર 79, ડિસ્ક્લેસિયા એ શેના સાથે સંબંધિત અક્ષમતા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વાંચન સાથે. પ્રશ્ન નંબર 80, ઔપચારિક શિક્ષણ મુખ્યત્વે ક્યાં પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શાળા અને કોલેજોમાં. પ્રશ્ન નંબર 81, NCERTની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે ઓપ્શન એ, 1961. પ્રશ્ન નંબર 82, વર્ગ વ્યવહારના નિરીક્ષણ માટે FIACS કોણે વિકસાવ્યું? જવાબ આવશે ઓપ્શન બી, નેડ ફ્લેન્ડર્સે. પ્રશ્ન નંબર 83, અહમ અધિ અહમ નો ખ્યાલ કોણે આપ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી, સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન નંબર 86, વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અવિરત અને સર્વાંગી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 87, કેળવણી એટલે પ્રકૃતિ દ્વારા થતો વિકાસ, આ કોનું વિધાન છે? તો જવાબ આવશે ઓપ્શન બી, આ વિધાન રૂસોનું છે. પ્રશ્ન નંબર 88, બુદ્ધિઆંક 90 થી 110 વચ્ચે હોય તે બાળક કેવું કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન બી, સરેરાશ અથવા તો સામાન્ય. પ્રશ્ન નંબર 89, SMDC નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી. પ્રશ્ન નંબર 90, પ્રોજેક્ટ પદ્ધતિ કયા વાદની દેન છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 91, થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં કેટલા પ્રકારની બુદ્ધિ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 8 પ્રકારની. પ્રશ્ન નંબર 92, હિમશિલાનો સિદ્ધાંત વ્યક્તિત્વના કયા પાસા માટે જાણીતો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અજાગ્રત મન માટે. પ્રશ્ન નંબર 93, તરુણાવસ્થાને તણાવ અને સંઘર્ષની અવસ્થા કોણે કહેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્ટેનલી હોલે. પ્રશ્ન નંબર 94, બુદ્ધિનો G ફેક્ટર અને S ફેક્ટર સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન બી, ચાર્લ્સ સ્પિયરમેને. પ્રશ્ન નંબર 95, શિક્ષક પ્રશિક્ષણ માટે રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં આવી? તો જવાબ આવશે ઓપ્શન બી, 2009. NCFTE. પ્રશ્ન નંબર 96, NEP 2020માં કયા વર્ષ સુધીમાં 100% GER મેળવવાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 2030. પ્રશ્ન નંબર 97, માનસિક વય અને શારીરિક વયનો ગુણોત્તર એટલે? જવાબ આવશે ઓપ્શન બી, બુદ્ધિઆંક. પ્રશ્ન નંબર 98, સંશોધનાત્મક પદ્ધતિમાં વિદ્યાર્થીનું સ્થાન કેવું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શોધક તરીકે સક્રિય. પ્રશ્ન નંબર 99, બાળદેવો ભવનો સંદેશ આપનાર ગુજરાતી કેળવણીકાર કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 100, અધ્યયન સંક્રમણના પ્રકારોમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામનો, એટલે કે વિધાયક, નિષેધક અને શૂન્યનો. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું ટાટ સેકન્ડરી માટેનું પ્રિલિમ્સનું પેપર સેટ નંબર 2. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.